મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। સુવાસ દળ સુંદર છે, તે અદ્ભુત લાગે છે ને? આજે છે તે મ્યાનમાર દેશમાં યાંગુન નામનું એક મોટું શહેર છે। આ શહેર એક સમયે રંગૂન શહેર કહેવાતું હતું અને બર્મા દેશ તરીકે ઓળખાતું હતું। એ પહેલા તેનું નામ તે હતું। આ ત્યાં સ્થિત છે અને એક વિશાળ ઉદ્યાન છે, તે જોવામાં ખૂબ જ સુંદર છે। અહીં એક મોટું તળાવ છે, ઘણા બગીચાઓ અને વૃક્ષો છે। એ જોવામાં ખૂબ જ સુખદ છે અને આપણને આનંદદાયક લાગે છે। હવે પ્રભુ તમને કંઈક કહી રહ્યા છે। યશાયા 58 અધ્યાય 8મી કલમ, તારું આરોગ્ય જલ્દી થશે। તે તમને આ કહી રહ્યા છે, મારી દીકરી, તમારું આરોગ્ય તે જલ્દીથી સારું થશે। મારા દીકરા, તમારું આરોગ્ય જલ્દીથી સારું થઈ જશે। પ્રભુ આવું વચન આપે છે। હું સુકાઈ ગયેલા વૃક્ષ જેવો થઈ ગયો છું। મારું જીવન સુકાઈ ગયું છે, બધું જ ખતમ થઈ ગયું છે, બધું ગુમાવ્યું છે આમ વિચારો છો। પ્રભુ તેને વસંત બનાવશે। તમારું જીવન ફરીથી વસંત બનશે, સમૃદ્ધ બનશે। તમારા જીવનમાં એક નવી શરૂઆત થશે। આવી રીતે પ્રભુ તમને વચન આપે છે। તમારું સ્વસ્થ જીવન, દરેક બાબતમાં સારા સ્વસ્થ સાથે જીવશો। હવે તમને તમારી બીમારી, નુકસાન, મુશ્કેલી, ગરીબીનો સામનો તે તમે કરતા હશો, પરંતુ આ બધું બદલાશે। પ્રભુ પાસે તમારા માટે એક સ્વસ્થ જીવન છે। પ્રભુ કહે છે કે ઝડપથી તમારું આરોગ્ય વધશે। શા માટે જાણો છો? કારણ કે તેમણે તમારા માટે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું। તમારા જીવનને વધારવા માટે તેમણે વધસ્તંભ પર પોતાને સમર્પિત કરી બલિદાન આપ્યું। તેમણે આપણા પાપોને, શ્રાપને, બીમારીઓને, પીડાઓને ત્યાં સહન કરી લીધી છે। શું આ બધા દુઃખો તમારા માટે મેં સહન નથી કર્યા દીકરા? શું તમારા માટે મેં સહન નથી કરી દીકરી? હું તમને આશીર્વાદ આપીશ, જીવનને વધારીશ, તમને સમૃદ્ધ બનાવીશ, આમ પ્રભુ કહે છે। તેમાં તમે વિશ્વાસ કરો। હે ઈશુ, તમે મારા જીવનને વધારવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા। તમે મારા પાપને, શ્રાપને સહન કર્યા છે। તમારા વચન મુજબ આશીર્વાદ આપો। તમારા વચન મુજબ મારા જીવનની અંદર તમે સમૃદ્ધિ આપો પ્રભુ। મારા જીવનમાં ઝડપથી સ્વસ્થ સારું થશે, હું વિશ્વાસ કરું છું। પ્રભુ કૃપા કરીને તે કરો। આવી રીતે તમે કહીને જુઓ, એક ચમત્કાર થશે। શું પ્રાર્થના કરશો કે હે ઈશુ, તમે વચન આપ્યું છે કે મારી સારવાર તે હજુ ઝડપથી થશે। હું વિશ્વાસ કરું છું અને ઈશુના નામમાં મારું જીવન સ્વસ્થ બને છે, તેમાં વિશ્વાસ કરું છું। ઈશુના નામમાં આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।